તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ મિત્રો। અટાણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે 10 વાગે અને મિત્રો તમે કંઈક કમેન્ટ કરતા જાવ તો મજા આવે। સબસ્ક્રાઈબ કરતા જાવ ચેનલમાં નવા હોવ તો। ને અટાણે આપણે બધું કામકાજ કરી અને જઈ મિત્રો આપણે ઘણો ટાઈમ થઈ ગયો। તરાવારામાં ગુંદરી વાવી છે અને વરસાદે મિત્રો ધીરે ધીરે આપણે ઓલા ગાળો રાખીએ એવી રીતના અટાણે સાઈલ ફેરવી નાખી છે। હાવ ધીરો ધીરો એલી હોય એવી રીતના રેડા દી રાત ચાલુ રહે છે। તો હાલો હવે આપણે જઈ। તો મિત્રો આપણે આવી ગયા તરાવવારે અને જો મિત્રો આ બધું તમે વાતાવરણ જો ખાલી હા એમ થાય મજા જ આવ્યા રાખે। ને જો મિત્રો આ હે આપણી ગુંદરી। આ મિત્રો ગુંદરીઓ તા જો નીકળી આ મરવા નીકળી હોય એવું લાગે। હવે આ ગુંદરી તા જો ખરેખર આ મિત્રો ગુંદરી આ તો અમે વાવી દઈએ અને આ મિત્રો તરાવારામાં કેવું હોય જાય એટલે આપણે આમાં અફસોસ કરવાનો ના હોય મિત્રો। કારણ કે આપણે એમ વિચારીને હોય કે બ્યાણ જાય એ વિચારવાનું હોય। મથલ બ્યાણ જાય ને એ જ જાય સમજી લ્યો। બાકી રહી જાય ને મિત્રો તો આખું વરા માલ ખાઈને તોય ખૂટે નહીં એવડો આમાં મિત્રો ગુંદરીનો ઢાળિયો થઈ જાય। અને ખરેખર મિત્રો મોરના ગઈઢા ખરેખર મિત્રો કહેતા હોય ખરેખર આપણે આ નકરી પહેલાં છે ને આવી રીતના હિમર ગુંદરી વાવી દેતા મિત્રો। કારણ કે જો આમાં માલ ખાય માણા બધાય મિત્રો ખરેખર હખિયાઈ તો હતા। એનું કારણ હું આમ હિમર ગુંદરીઓ વાવી દેતા હરું કાઢી દેતા ખાધે પીધે બધે હખ્યા। અને અટાણે મિત્રો તમે આમ જોવો ને આ બધું બ્યાણું માંડવી મારે ને આ પાછું વાવવા ને તમે જોવો ને ખરેખર એમ થાય કે ખરેખર આવા ગુંદરીના ખરું મારી દીધા હોય ને એ તારે ઉભા હોય એમ થાય નીકળે કોઈક જોઈ એવા। તો મિત્રો જો આપણે આવ્યા ને વળી રેડા ચાલુ થઈ ગયા। કારણ કે આહાર મહિનો હાલે એટલે મિત્રો દીને રાતા એલી જેવું થઈ ગયું બધું। દિન રાત જો રેડા ચાલુ જ રહે। જો આમ વરી ઉપડ્યો છે પણ આપણે આ બાવડ્યો છે ઘાટો તળો વરી ઘાટો રેડું ઉપર છે તો ઓથારી આપણે વયા જાવ બાવડાને। હાલો તો મિત્રો હવે આગળ જઈએ આપણે આમ થોડાક ઓલી બાજુ આપણે પાહતરી છે અને આ મિત્રો નીકળીતા જો હા વાળ નીકળો એવી ગુંદરી નીકળી છે। અને આ હવે મિત્રો આહાર મહિનો લગભગ પૂરો થવા આવીએ ને 15-20 દીમાં તો આ ગુંદરી અલ્લા થઈ ગયા છે સાયરા જેવડી થઈ ગયા છે। તો મિત્રો જો અહીંથી આપણે પાહતરી મિત્રો આ ગુંદરી જો આપણે પાહતરી એવી જ નીકળી। જો આ તમે હા વાળ ઉભો એવી મિત્રો આ ગુંદરી નીકળી જો। અને અહીંયા આપણે મિત્રો જો આ પાહતરી એ નીકળીતા જો અહીંયા હાવ જો મિત્રો વાડને વાયરીને નીકળી ગયો। તો મિત્રો આપણે આવી ગયા આ કાંઠે તળાવને જો ઓલે હેઠેથી આ હેઠે આપણે આવી ગયા। અને આ મિત્રો તળાવ જો પક્ષી ટીટોળીને કેવા મસ્ત મિત્રો બોલે। જો અહીંયા કાંઠો આવી ગયો અને મિત્રો તળાવમાં એટલું પાણી ભર્યું છે। આ મિત્રો અમારે ગામથી આ એટલો તળાવ છે એટલું તળાવ ગામને ઓલી બાજુ છે। તો અટાણે મિત્રો એટલું તળાવમાં પાણી છે। તો મિત્રો ઓલે સાઈડે આપણે ચક્કર મારી અને આ સાઈડે આવી ગયા પાછા। અને મિત્રો જોતા ઓલે સાઈડે ચક્કર મારી આવ્યા ને આ ગારાને જોતા જો સંપલામ તમે આ પીંડા સોટી ગયા જો। અને મિત્રો આમાં કેવું હોય તમને ખબર અમુક વરસ મિત્રો છે ને એવા થતા હોય કે
ઘણા વરસ એવું થયું મીડિયમ 2 વરસ તો છે અને મોહેમ બધી પાકી જતી હોય એવું જે થાય ઘણા વરસ જે આમ વરસાદ વેરહા રાખે રેડા ને ધીરે ધીરે આમને મને મોહેમ પાકી જાય. તો હાલો હવે મિત્રો આપણે હવે જઈ ઘરે. તો મિત્રો ગુંદરી જોઈને આપણે આવતા રહ્યા હતા પણ વરસાદ ચાલુ આવી ગયો એટલે મિત્રો આપણે કપડાં આખા પલળી ગયા હતા મિત્રો, એટલે આપણે વ્લોગ ચાલુ પાછો નહોતો કર્યો અને અટાણે પાછો મિત્રો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે 5 વાગે. અને મિત્રો અટાણે જો સાટા ચાલુ છે. હવે આ વરસાદ મિત્રો છે ને હવે અટાણે આ મોલને કાસા મોલને નુકસાની કરે, આના કરતાં ધબેડ મારી દે ને તો કંઈ ટેન્શન ના રહીએ. ને અટાણે હવે આ મિત્રો એલી જેટલો વરેલો કાસા મોલને પછી નડે વરસાદ. અને મિત્રો હાલો અટાણે આપણે બાંધવાના છે, માલ પટમાં બાંધ્યા છે તો અંદર આપણે ઓથમાં આપણે બાંધી દઈ. તો મિત્રો જો આપણે માલને બધાને બાંધી દીધા છે અંદર. આ ખડેલાને તો એટલો નડે નહીં અને બળધુને જો સામે ઓથમાં આપણે કાગળ નાખેલ છે એટલે આપણે છે ને પહેલાં માલનું મિત્રો એટલે જો એ અંદર બાંધી દીધા ને નાખી દીધા છે આપણે. અને હવે મિત્રો આ વ્લોગ આપણે પૂરો કરી નાખી. અને ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.